હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ માશા એચ્યુ વર્લ્ડ. ઘણા દિવસો પછી આજે ફરી હું તમારી સમક્ષ એક વિડીયો લઈને આવી છું. જ્ઞાન સહાયકની જે રજા અને એના પગારની જે માહિતી છે એના પર આધારિત છે. 11 માસના કરાર આધારિત જે જ્ઞાન સહાયકની ભરતી થઈ એમાં શિક્ષકો માટે જે નિયમો છે એ કઈ રીતે એમના ઉપર લાગુ પડે છે, એની પગારની ગણતરી, આ બધું જ તમને આ વિડીયોમાં જોવા મળી જશે. જો તમને વિડીયો ગમશે તો તમે ચોક્કસથી એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જોઈએ આપણે સામાન્ય વહીવટી વિભાગ 11/10/2017ના ઠરાવ મુજબ અને 6/1/2024ના પરિપત્ર મુજબ રજાનું માળખું અને પગારની ગણતરી કરવામાં આવે છે. જ્ઞાન સહાયકની રજામાં પરચુરણ રજાઓ અને ખાસ રજાઓ, જે શબ્દ વારંવાર સાંભળવા મળતો હોય છે કે ખાસ રજાઓ એ શું છે, અને માતૃત્વ રજાઓ, એમની પગારની ગણતરી, માસિક પગાર અને દૈનિક પગારની ગણતરી કઈ રીતે થાય છે એ અહીંયા આપણે જોઈશું. 11 માસના કરારમાં મળવાપાત્ર રજાઓ પર આપણે એક નજર નાખીએ તો પરચુરણ રજા, કે જેને કેઝ્યુઅલ લીવ CL કહેવામાં આવે છે, તો એ CL એમને 11 મળે છે દર મહિને અંદાજે 1, અને એની મંજૂરી એમને શાળાના આચાર્યશ્રી દ્વારા લેવાની હોય છે. આના પર પગાર પર કોઈ કપાત થતી નથી, એટલે કે જે CL છે એનો પગાર કપાતો નથી. બીજી જ્ઞાન સહાયકોને એક મળે છે ખાસ રજા, સ્પેશિયલ લીવ, અને એ 11 રજા આકસ્મિક સંજોગો માટે હોય છે. ખાસ રજા એમને CLના ઉપરાંત બીજી 11 રજાઓ મળે છે, જેને ખાસ રજા ફક્ત ને ફક્ત જ્ઞાન સહાયકોને મળતી હોય છે, સ્પેશિયલ લીવ, પરંતુ એમની મંજૂરી એમને આચાર્ય દ્વારા મળતી નથી. શાળા કક્ષાએ એમને આની મંજૂરી લેવાની હોતી નથી. એની મંજૂરી એમને TPEO અથવા DPO દ્વારા લેવાની હોય છે, અને એ ફક્ત ને ફક્ત આકસ્મિક સંજોગો માટે હોય છે. વિશિષ્ટ કારણો એવા સર્જાઈ ગયા હોય કે એમને રજા ઉપર ઉતરવું પડે એવું હોય ત્યારે એમને ખાસ રજા મળતી હોય છે. હવે જોઈએ મહિલા ઉમેદવારો માટે માતૃત્વ રજાના નિયમો જ્ઞાન સહાયકમાં શું છે. તો પહેલાં તો પ્રથમ 11 માસનો કરાર હોય છે. આ સમયગાળામાં દરમિયાન માતૃત્વ રજાનો લાભ જ્ઞાન સહાયકોને મળતો નથી. એટલે કે જો તમે જ્ઞાન સહાયકમાં નવા નિમણૂક પામ્યા હોય તો પ્રથમ 1 વર્ષમાં તમને આવી કોઈ રજા મળવાપાત્ર થતી નથી. 1 વર્ષ પૂરું કર્યા બાદ ફરીથી કરાર જ્યારે રિન્યૂ કરવામાં આવે ત્યારે મહત્તમ 90 દિવસની સવેતન, એટલે કે તમે જો 90 દિવસ રજા પાડો તો તમને એનું પગાર પણ મળે. એ માતૃત્વ રજા મળવાપાત્ર છે, પરંતુ 1 વર્ષ બાદ સરકાર દ્વારા આ 90 દિવસનો પૂરેપૂરો પગાર ચૂકવવામાં આવે છે. પગારનું હવે આપણે જોઈએ કે આ લોકોના જ્ઞાન સહાયકોની પગારની ગણતરી કઈ રીતે થાય છે. દૈનિક વેતન કેવી રીતે નક્કી થાય છે, તો જ્ઞાન સહાયકનો ફિક્સ માસિક પગાર 21,000 છે, અને જો મહિનાના દિવસો વડે આપણે ડિવાઈડ કરી દઈએ તો 1 દિવસનો પગાર મળી જાય. જેટલા મહિનાના દિવસો વધારે તેટલું એમનું 1 દિવસનું માનદ વેતન ઓછું. અહીંયા ગણતરી દર્શાવવામાં આવી છે, જે ગણતરી સમજાવવાનો મને નથી લાગતી કે કોઈ જરૂરિયાત છે. તો એ જોઈ લઈએ. 30 દિવસનો જો મહિનો હોય તો 700 રૂપિયા એમને દૈનિક પડે, ને 31 દિવસનો મહિનો હોય તો 677 રૂપિયા એમને દૈનિક પગાર પડે, અને 28 દિવસ ફેબ્રુઆરીમાં હોય ત્યારે તેમને 750 રૂપિયાનો 1 દિવસ પડે છે. ધારો કે તમે જૂન મહિનામાં 22 તારીખે શાળામાં હાજર થાઓ છો. હવે પ્રેક્ટિકલ કે જો અધવચ્ચેથી જોડાઓ, તમે હાજર મહિનાની શરૂઆતમાં નથી થયા, અડધામાં મહિનામાં હાજર થયા છે, તો તમારે શું કરવાનું છે. તો સેમ ડેઝ જેવા આપણે આગળ જોયું કે 1 મહિનાનો આપણે પગાર, 1 દિવસનો પગાર કાઢવાનો છે, અને જેટલા દિવસો આપણા હાજર દિવસો થયા હોય એટલા દિવસ પ્રમાણે તમને પગાર એ મહિનાનો મળવાપાત્ર થઈ જાય છે. પગાર કપાતનું લોજિક, કયા દિવસોના પૈસા મળે છે અને કયા દિવસોના પગાર કપાય છે. તો સવેતન દિવસો એટલે કે પગાર કપાશે નહીં. જો રવિવારની રજા હશે, જાહેર રજા હશે અને CL, આ ત્રણની પગાર કપાત થતી નથી, પરંતુ તમારે ગેરહાજરી જો લાંબી પડે, મંજૂરી વગર પાડેલી રજા હોય તો એટલા દિવસનો તમારો પગાર કપાઈ જાય છે. તો હવે
આવી જ વિડીયો માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ને જો તમને માહિતી ગમી હોય તો તમારે આ વિડીયો શેર કરવાનો છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.